સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસની નવી જ પેટર્ન પરંપરાગત પત્તીને બદલે સ્થાનિક ગઠનને કરાયું છે સંકલન। અનેક સામાન્ય બેઠકો પર કોંગ્રેસે મહિલા ઉમેદવારોને ઉતાર્યા। વફાદાર કાર્યકરોનો પક્ષ પ્રત્યે વિશ્વાસ અને લાગણી વધવા હવે આ નવી પેટર્નથી ઉમેદવારોને એ મેન્ડેટ છે તે આપવામાં આવ્યું। તમામ જગ્યાએ સ્થાનિક નેતાઓ સ્થાનિક સંગઠન સાથેનું જે પ્રદેશ નેતૃત્વ અને અમિત ચાવડાનું જે સંકલન છે તે અદ્ભુત જોવા મળ્યું। દર વખતે જે કોંગ્રેસ કાર્યાલય પર હોબાળા થતા હોય છે, પથ્થરબાજી થતી હોય છે, એવું એક પણ જગ્યાએ નથી જોવા મળ્યું। પરિણામોમાં ખબર પડશે કે કોંગ્રેસે જેટલો ઉપયોગ, જેટલી પદ્ધતિએ ફોર્મ ભરવામાં કરી હતી તેટલો જ ઉપયોગ એ ચૂંટણી લડવામાં પણ કર્યો છે કે નહીં એ પરિણામોમાં ખબર પડશે। 2017 કોંગ્રેસની હાઈએસ્ટ જીત હતી, ત્યારબાદ તમામ તાલુકા, જિલ્લા, નગરપાલિકાઓ, વિધાનસભામાં કોંગ્રેસ એ ધીમે ધીમે કોંગ્રેસનો રકાસ નીકળતો ગયો। ત્રિપાખીયો જંગ ભલે હોય, પરંતુ આ ત્રિપાખીયા જંગની વચ્ચે પણ કોંગ્રેસ જ્યારે નવી પદ્ધતિ લઈને આવી છે ત્યારે કોંગ્રેસને પરિણામ કેવું મળશે એ તો 28મીએ જ ખબર પડશે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના તમામ ઉમેદવારોના ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યા છે। તમામે ઉમેદવારી છે તે પણ દાખલ કરી દીધી છે। ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસની નવી જ પેટર્ન ટિકિટ વિતરણમાં ગુજરાત કોંગ્રેસે કર્યું જોરદાર પરિવર્તન। પરંપરાગત પત્તીને બદલે સ્થાનિક ગઠનને કરાયું છે સંકલન। જમીની અને પાયાના કાર્યકર, યુવા અને મહિલાઓને આપ્યું છે પ્રાધાન્ય। અનેક સામાન્ય બેઠકો પર કોંગ્રેસે મહિલા ઉમેદવારોને ઉતાર્યા। તો કોંગ્રેસના આ વખતના ટિકિટ વિતરણમાં વિવાદ નહિવત જોવા મળ્યો। આ વખતે કોંગ્રેસે તકેદારી રાખી અને વિતરણ છે તે કરી। વફાદાર કાર્યકરોનો પક્ષ પ્રત્યે વિશ્વાસ અને લાગણી વધવા હવે આ નવી પેટર્નથી ઉમેદવારોને એ મેન્ડેટ છે તે આપવામાં આવ્યું। સાથે જ વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસે પત્તી બદલી અને કર્યા મજબૂત પ્રયોગ। સાથે જ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના નેતૃત્વમાં આ નવી છે તે પ્રયાસ કરવામાં આવ્યો છે કે જ્યાં એવું લાગતું હોય છે હર ચૂંટણીમાં કે જ્યારે નામો જાહેર થાય ત્યારે સૌથી વધારે વિવાદ અને વિખવાદ એ કોંગ્રેસ કાર્યાલયની બહારથી જોવા મળતો હોય છે। કોંગ્રેસ કાર્યાલયોની અંદર હલ્લાબોલ થતો હોય છે, પણ એ દ્રશ્યો આ વખતે ભારતીય જનતા પાર્ટીના તમામ શહેરો અને જિલ્લાના કમલમથી જોવા મળી રહ્યા છે। મારી સાથે ન્યૂઝરૂમથી કિશન જોડાયેલા છે। કિશન, જે રીતના એ આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ તમામે પોતાના પત્તા ખોલી દીધા છે, પણ સૌથી વધારે ચર્ચા એ કોઈની થતી હોય તો એ કોંગ્રેસની છે, કેમ કે આ વખતે કંઈક અલગ પત્તીથી તેઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી રહ્યા છે। બિલકુલ, કોંગ્રેસે ક્યાંય પૂરી યાદીઓ જાહેર નથી કરી અને પૂરી યાદીઓ જાહેર ન કરી એ કોંગ્રેસની એક પત્તી જોવા મળી। તમામ જગ્યાએ સ્થાનિક નેતાઓ સ્થાનિક સંગઠન સાથેનું જે પ્રદેશ નેતૃત્વ અને અમિત ચાવડાનું જે સંકલન છે તે અદ્ભુત જોવા મળ્યું। તમામ જગ્યાએ શાંતિપ્રિય માહોલમાં ફોર્મ ભરાઈ ગયા, ઉમેદવારો નક્કી પણ થઈ ગયા અને તમામ જગ્યાએ શાંતિથી મેન્ડેટ પણ પહોંચાડી દેવામાં આવ્યા। દર વખતે જે કોંગ્રેસ કાર્યાલય પર હોબાળા થતા હોય છે, પથ્થરબાજી થતી હોય છે, એવું એક પણ જગ્યાએ નથી જોવા મળ્યું। મહિલાઓને પૂરતું સ્થાન આપવામાં આવ્યું છે અને ખૂબ શાંતિપ્રિય રીતે કોંગ્રેસમાં આ વખતે તમામ જગ્યાએ મેન્ડેટ પહોંચાડી અને તમામ જગ્યાએ ઉમેદવારો છે તેમની ઉમેદવારી એ ભરી દેવામાં આવી છે। અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ આ તમામ જગ્યાએ કોંગ્રેસે ખૂબ પદ્ધતિસર અને નવી પદ્ધતિ પ્રમાણે અને ખાસ જે કોંગ્રેસના વફાદાર, કોંગ્રેસના ડિસિપ્લિનવાળા કાર્યકર્તાઓ કે જે નાનો કાર્યકર છે, જે વર્ષોથી કોંગ્રેસ માટે લડાઈ લડતો હતો, એવા લોકોને જે ખાસ સ્થાન છે એ આ મનપા, નગરપાલિકા, તાલુકા, જિલ્લાની જે ચૂંટણીઓ છે તેમાં તેમને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે। એટલે નવી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે જેમાંથી પ્રદેશ જાહેર કરે એના કરતાં સ્થાનિક લેવલે મેન્ડેટ આપી તેની સ્ક્રુટિની કરી અને શાંતિ રીતે કોઈપણ પ્રકારના હોબાળા વગર નવી પદ્ધતિ પ્રમાણે અમિત ચાવડાના નેતૃત્વમાં તમામ જગ્યાએ કોંગ્રેસે પોતાના ફોર્મ ભરી દીધા છે। હવે પરિણામોમાં ખબર પડશે કે કોંગ્રેસે જેટલો ઉપયોગ, જેટલી પદ્ધતિએ ફોર્મ ભરવામાં કરી હતી તેટલો જ ઉપયોગ એ ચૂંટણી લડવામાં પણ કર્યો છે કે નહીં એ પરિણામોમાં ખબર પડશે। પરંતુ આ વખતે કોંગ્રેસે ખૂબ સારી રીતે મેનેજમેન્ટ કરી અને જેટલી જગ્યાએ તેમને ઉમેદવાર મળ્યા
જેટલી જગ્યાએ કોંગ્રેસ જીતી શકે એવી પરિસ્થિતિ છે અને ત્યાં જે ઘમાસાડ હોય ટિકિટ લેવા માટેનું એ તમામ જગ્યાને ડેમેજ કંટ્રોલ કરી અને અમિત ચાવડાએ શાંતિપ્રિય વાતાવરણમાં કોંગ્રેસની જે ટિકિટ વહેંચણી છે એ પૂર્ણ કરી છે. પણ જે રીતના એ કોંગ્રેસ જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2021ની લડી અને તેના જે પરિણામો આવ્યા અને ત્યારબાદ હવે ત્રિપાખીયો જંગ, ત્યારે આમ આદમી પાર્ટી ક્યાંય ચિત્રમાં નહોતી. આ વખતે ત્રિપાખીયા જંગમાં પણ શું કોંગ્રેસ એ મજબૂતાઈથી આગળ વધી રહ્યું એવું લાગી રહ્યું છે? કેમ કે આ ચિત્ર હવે આજે સ્પષ્ટ થઈ ગયું છે. મુદ્દાઓ આધારિત ચૂંટણી લડાશે કે પછી નવી રણનીતિથી આ વખતે ચૂંટણી પ્રચાર? બિલકુલ કુણાલ, 21માં કોઈ ખાસ કોંગ્રેસને સીટો નથી મળી. અગાઉ જ્યારે 16-17ની પંચાયતોની ચૂંટણીઓ થઈ ત્યારે કોંગ્રેસને ખૂબ મોટા પ્રમાણમાં જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, નગરપાલિકાઓમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થયો હતો. ત્યારબાદ વિધાનસભામાં પણ કોંગ્રેસને ખૂબ મોટી બેઠક મળી. પરંતુ 2017 કોંગ્રેસની હાઈએસ્ટ જીત હતી. ત્યારબાદ તમામ તાલુકા, જિલ્લા, નગરપાલિકાઓ, વિધાનસભામાં કોંગ્રેસ એ ધીમે ધીમે કોંગ્રેસનો રકાસ નીકળતો ગયો. ત્યારે આ વખતે ફરી એક વખત અમિત ચાવડાનું નેતૃત્વ છે અને કોંગ્રેસે નવી પદ્ધતિ અપનાવી છે. ત્રિપાખીયો જંગ ભલે હોય, પરંતુ આ ત્રિપાખીયા જંગની વચ્ચે પણ કોંગ્રેસ જ્યારે નવી પદ્ધતિ લઈને આવી છે ત્યારે કોંગ્રેસને પરિણામ કેવું મળશે એ તો 28મીએ જ ખબર પડશે. પરંતુ આ વખતે કોંગ્રેસે ફરી એક વખત સ્થાનિક સ્વરાજમાં ઊભું થવું પડશે, કારણ કે આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે. ત્યારે કોંગ્રેસ એ ગ્રાઉન્ડ ઉપર કેવી પદ્ધતિનો ઉપયોગ કરે છે અને એનાથી કોંગ્રેસને કેવું પરિણામ મળે છે એ સમય સાથે જોવું રહ્યું. કુણાલ જી બિલકુલ, આભાર જોડાવા બદલ. તો જે રીતના એ કોંગ્રેસ કે ઉમેદવારી પત્ર ભરાવામાં એક નવી પદ્ધતિ છે તે લાવી, નવી પેટર્નથી આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મેદાને ઉતરી છે. ત્રિપાખીયા જંગ વચ્ચે પણ વિવાદો ન થાય, નારાજગી ન થાય, બળવો ન થાય, આ તમામ વસ્તુઓનું ધ્યાન રાખી કોંગ્રેસે જે રીતના પોતાના મેનિફેસ્ટોની અંદર વાત કરી હતી, ત્યારબાદ એ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ એ ચૂંટણી ડિક્લેર થાય તે પહેલાં જ એક વાતની સ્પષ્ટતા કરી હતી કે 50% એ અનુભવી ચહેરા અને 50% બેઠકો ઉપર યુવા ચહેરાઓને કોંગ્રેસ મેદાને ઉતારશે. યુવા ચહેરાઓને મેદાનમાં ઉતારવા અને સાથે અનુભવીઓને પણ સાથે રાખવા, બંનેનું બેલેન્સિંગ કરી અને આ વખતે કોંગ્રેસ છે તે નવા સમીકરણો સાથે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મેદાને ઉતરી છે. ભલે ત્રિપાખીયો જંગ હોય, પણ ત્રિપાખીયા જંગમાં પણ કાઠું કાઢવા માટે કોંગ્રેસ આ વખતે દમખમથી ચૂંટણીના મેદાનની અંદર ઉતરી છે. પણ આ જે પદ્ધતિ છે, આ પદ્ધતિ આધારિત ચૂંટણી લડાય છે તો તેમના પરિણામોની અંદર કેવા પ્રકારના ફેરફારો જોવા મળે છે? જે 2021નું પરિણામ છે તેનું પુનરાવર્તન થાય છે કે પછી 2017ના પરિણામોની અસર છે તે અહીંયા 2026ના પરિણામો ઉપર સીધી જોવા મળી શકે છે? એ જ્યારે 28 તારીખે ચૂંટણીના મતગણતરી બાદ પરિણામ જાહેર થશે ત્યારે ખબર પડશે કે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા હોય, ખેડૂત યાત્રા હોય, કિસાન સંમેલનો હોય, આ તમામ વસ્તુઓની ઇફેક્ટ એ ગામડાના ખેડૂતો સુધી કઈ રીતના પહોંચી છે? ગામડાના ખેડૂત એ કોંગ્રેસ સાથે રહે છે કે પછી ત્રિપાખીયા જંગની અંદર તેઓ પણ બટાઈ જાય છે? વાત કરીએ કિસાનોની સાથે સાથે મહિલાઓની, યુવાઓની, આ તમામ વસ્તુ આધારિત આ ચૂંટણી છે તમામ રાજકીય પાર્ટીઓ માટે એક સેમીફાઇનલ જંગ છે અને ત્યારે સેમીફાઇનલ જંગની અંદર તમે કાંઈક જીતથી નજીક જોવા મળો તો તમે ફાઇનલ એટલે કે 2027ની ચૂંટણીમાં તમે એક વિશ્વાસ સાથે મેદાને ઉતરી શકો. તે પહેલાંનો આ જંગ એ કોંગ્રેસ માટે કપરા ચઢાણ બરાબર છે. પણ તેમ છતાં કોંગ્રેસે જે ટેકનિક અપનાવી છે, જે પેટર્ન અપનાવી છે, એ પેટર્ન આધારિત જો ચૂંટણીનો પ્રચાર થાય છે, એ આધારિત મતદાન થાય છે તો કોંગ્રેસને સીધો જ ફાયદો એ મળી શકે, એમાં બે મત નથી. જે આમ આદમી પાર્ટી બીજા નંબરે હોવાની વાત કરી રહી છે, એ આમ આદમી પાર્ટી આ વખતે કેવા પ્રકારના એ ચૂંટણીને પ્રચાર કરે છે, સાથે સાથે જે ઉમેદવારો ઉતાર્યા છે તેમાં કેવા પ્રકારની ટક્કર થાય છે, તે તમામ વસ્તુઓ પર ન્યૂઝરૂમ ગુજરાતની સીધી નજર છે. પડે પડનું એનાલિસિસ એ ન્યૂઝરૂમ ગુજરાત સચોટ અને ઝડપી તમારા સુધી પહોંચાડતું રહેશે. જોવાનું ચૂકશો ને યુટ્યુબ હોય કે ટીવી ચેનલ હોય, તમામ જગ્યાએ સૌરાષ્ટ્રથી લઈ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતથી લઈને કચ્છ સુધીના તમામ ઉમેદવારોના પડે પડના સચોટ વિશ્લેષણ છે તે અમે તમારા સુધી પહોંચાડશું. પણ અત્યારે જે રીતના એ છેલ્લી ઘડીના એ બુંગલ ફૂંકાઈ ચૂક્યા છે, જે નામો એ લાંબા સમયથી આ ચર્ચાઓમાં હતા, એ તમામનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. જોવાનું રહેશે કે આગામી દિવસોની અંદર ચૂંટણીના પડઘમમાં કોંગ્રેસ કેવા પ્રકારની જીત હાંસલ કરે છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.